આજે તો છે ને મેં બપોરના ચણા પલાળવા મૂકી દીધા હતા કે સાંજે કંઈક ચટપટું બનાવશું. તો ચાલો આજે આપણે છે ને લચકો ભેળ બનાવવાની છે. તો અહીંયા મેં આંબલી અને ગોળમાં થોડુંક પાણી નાખીને ઉકળવા મૂકી દીધું. ત્યાં સુધીમાં આપણે છે ને ગ્રીન ચટણી બનાવી લઈશું. ધાણા, આદુ, મરચી સાથે ખાંડ, મીઠું અને થોડાક એવા માંડવીના બી નાખી થોડુંક પાણી નાખીને સરસ એવી આપણે છે ને ચટણી પીસી લેવાની છે. ત્યાં સુધીમાં આપણી આંબલી અને ગોળ પણ ઉકળી ગયા હતા. એને મેં ગાળી લીધા છે. સ્વાદ અનુસાર છે ને મીઠું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર નાખી અને બધું સરખાઈથી મિક્સ કરી લીધું. અને એક સાઈડ છે ને મેં ચણા અને અહીંયા બટેટા બાફી નાખ્યા છે. અને મેં છે ને લાઈવ જ મમરા વઘાર્યા હતા. તો બસ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટા, બાફેલા બટેટા કટ કરેલા અને ચણાને એડ કરી દીધા છે. સાથે મેં અહીંયા છે ને ચણાની દાળના 2 પેકેટ એડ કર્યા હતા. લીલા ધાણા ભાજી એડ કરી દીધા. ઝીણી સેવ એડ કરી દીધી. સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું પાવડર એડ કરી દીધા છે. અને બસ અહીંયા છે ને ગ્રીન ચટણી અને આપણી ખાટી મીઠી ચટણી છે ને અહીંયા મેં એડ કરી દીધી છે. અને હવે છે ને અડધું ફાડું લીંબુનું એડ કરી અને થોડોક ચાટ મસાલો નાખીને બધું સરખું આપણે મિક્સ કરી લેવાનું છે. અને લો આપણી ચટપટી લચકો ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. બસ મેં પ્લેટમાં કાઢી અને ઉપરથી ગાર્નિશ કર્યું. ઝીણી સમારેલી ડુંગળી, ધાણા ભાજી, અહીંયા મસ્ત બંને છે ને ચટણી એડ કરી દીધી છે. અને બસ સેવ નાખી દીધી છે. અને આપણી સરસ મજાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો તમને રેસીપી પસંદ આવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.